ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। દર વર્ષની જેમ આ વર્ષે પણ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં મેદાન માર્યું છે। 677 માર્ક મેળવનાર રત્નકલાકારની દીકરી હંસુરામ કિંજલે જણાવ્યું હતું કે માતા પિતા અને શિક્ષકોની ખૂબ મહેનતના કારણે આજે તેને આ સફળતા પ્રાપ્ત કરવામાં સિદ્ધિ મળી છે। જ્યારે શાળાના વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે, જેમાં A1 ગ્રેડ મેળવનાર રૂકડિયા અક્ષયે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો, માતા પિતાના સહિયારા સહયોગ અને શાળા દરમિયાન વધુને વધુ રીડિંગ આ પરિણામ છે। બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડની સાથે ગુજકેટમાં પણ 112 માર્ક્સ મેળવ્યા છે। માલવિયા પાર્થી શૈલેષભાઈ। આજે કેવા પ્રકારનું પરિણામ આવ્યું? ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે। મારે 99.54% રેન્ક આવેલો છે કયા વિષયમાં હાઈએસ્ટ માર્ક છે? મેથ્સમાં। કઈ પ્રકારે મહેનત કરી આખું વર્ષ દરમિયાન? બહુ જ મહેનત કરેલી છે। રાતે જાગીને પણ વાંચેલું છે। ક્યારેક તો ખાવાનું પણ યાદ ન રહેતું, એટલી મહેનત કરેલી છે। આજે ફાઇનલી પરિણામ આવી ગયું એનું। એનો શ્રેય કોને આપશો? હું મારા શિક્ષકોને અને મારા પેરેન્ટ્સનો શ્રેય આપીશ। આગળ શું કરવાનું? આગળ હું IT ફિલ્ડમાં આગળ વધવા માંગુ છું। જ્યારે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા અને આચાર્ય દ્વારા ખૂબ મહેનત કરાવવામાં આવી હતી। અઠવાડિયે 1 મહિના તથા ત્રિમાસિક પરીક્ષાઓ લેવામાં આવતી હતી, જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થઈ જતા આ સફળતા પ્રાપ્ત થાય છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।